વિદ્યાર્થી મિત્રો, એટીઆઈ 3 મેન્સ બેચમાં તમારું હાર્દિક સ્વાગત છે. ગુજરાત કેરિયર એકેડેમીના પ્લેટફોર્મ પરથી હું ડૉક્ટર અતુલ સર તમને આવકારું છું. આજના વિષય અને કન્ટેન્ટ પ્રમાણે આપણે અંગ્રેજીમાં આગળ અધ્યયન કરવા જઈ રહ્યા છીએ. એસટીઆઈ 3 મેન્સ માટે સમય ખૂબ ઓછો છે અને આ ઓછા સમયને ધ્યાનમાં રાખીને આપણે ઘણો બધો અભ્યાસ કરવાનો છે. તમે સતત સંદર્ભ ગ્રંથોનો આધાર લઈને તમારી પાસે જે પણ રિસોર્સિસ છે એ રિસોર્સિસના ઉપયોગમાં લઈને મહેનત કરતા રહેશો. ગુજરાત કેરિયર એકેડેમી તરફથી તમને દરેક પ્રકારનું મોટિવેશન, દરેક પ્રકારની મદદ, દરેક પ્રકારનું માર્ગદર્શન સતત મળતું રહેશે. એ મારું કમિટમેન્ટ છે તમારા માટે. આજથી અવલોકન મોડ્યુલર ટેસ્ટ સિરીઝ શરૂ થાય છે. શક્ય હોય ત્યાં સુધી એસટીઆઈ 3 મેન્સ માટે જે પાત્રતા ધરાવે છે વિદ્યાર્થીઓ, જે સ્પર્ધક મિત્રો પ્રિલિમિનરીમાંથી સફળતાપૂર્વક મેન્સ સુધી પહોંચી ગયા છે અને મેન્સ માટે એમની એલિજિબિલિટી છે, તેવા સ્પર્ધાત્મક પરીક્ષાઓ અવલોકન મોડ્યુલર ટેસ્ટ સિરીઝ પછી પણ આવતી બધી ટેસ્ટ સિરીઝ માટે અપિયર થાય અથવા રાઇટિંગ પ્રેક્ટિસ કરે કે જેનું ઇવેલ્યુએશન સત્વરે તમને મળી જશે. તમારી ક્ષતિઓમાં થી તમને બહાર કાઢવામાં આવશે. તમારી ક્ષતિઓ શોધીને એ ક્ષતિઓ ફરીથી પુનરાવર્તિત ન થાય અને કયા કયા પ્રકારના પરિવર્તનો આવશ્યક છે તે તમને ઝડપથી વ્યક્તિગત સમજાવવામાં આવશે. મિત્રો, જ્યારે કન્ટેન્ટ, ગ્રામર અને રાઇટિંગ ટાસ્ક છે ત્યારે આપણે ઘણી વખત ચર્ચા કરી ચૂક્યા છીએ કે લેટર રાઇટિંગ, એસે રાઇટિંગ આ બધું જ ત્યારે સમાવિષ્ટ છે ઇંગ્લિશ વિષયમાં, સાથે ગ્રામર પણ ખરું. ત્યારે આપણે એક પણ ટોપિકને છોડી નહીં શકીએ. બધાને ન્યાય આપવો પડશે. કયા પ્રકારે અને કઈ રીતે એ પણ આપણે સમજીશું. મિત્રો, ગ્રામરનું કન્ટેન્ટ એકદમ સરળ છે. ગ્રામર ઉપર તમારું પ્રભુત્વ ત્યારે આવે છે કે જ્યારે તમને જે બેઝિક બાબતો ગ્રામરની છે કે જેમાં પાર્ટ્સ ઓફ સ્પીચ આવે, સેન્ટેન્સ પેટર્ન આવે, prepositions, આ બધાનો ઉપયોગ વાક્ય રચનામાં કેવી રીતે કરવો તેની મદદથી એક શુદ્ધ વાક્ય રચના બને છે. આ બધાનો સમાવેશ થાય છે અને ગ્રામરના આ બધા જ કન્ટેન્ટ્સ તમને રાઇટિંગ ટાસ્કમાં
સતત ઉપયોગી બને છે. એવા સંજોગોમાં તમારી પાસે આ બધાનું એક સ્ટ્રક્ચર હોવું જોઈએ. તમારી પાસે આ બધા જ કન્ટેન્ટ્સની એક સમજણ હોવી જોઈએ, જ્ઞાન હોવું જોઈએ, અને એ પણ એક્યુરેટ અને પ્યોરિફાઈડ. મિત્રો, પાર્ટ્સ ઓફ સ્પીચની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે પાર્ટ્સ ઓફ સ્પીચમાં નંબર 1 જે આવતું હોય છે સામાન્ય સંજોગોમાં, એ તમે નાઉન જાણો છો. નંબર 2 માં પ્રોનાઉન. નંબર 3 વર્બ્સ. વર્બ્સ આપણે પાર્ટ્સ ઓફ સ્પીચમાં ઇન્વોલ્વ કરી લઈએ છીએ. નંબર 4 એડજેક્ટિવ્સ અને ઘણું બધું. આ એક સામાન્ય કન્સેપ્ટ છે મિત્રો પાર્ટ્સ ઓફ સ્પીચનો. આ એકદમ સામાન્ય કન્સેપ્ટ પર આપણે જે છે તેમાં હું તો ઓબ્જેક્ટ પણ મૂકું છું, અને રિમેનિંગ વર્ડ્સ પણ મૂકું છું કે કોઈ પણ સેન્ટેન્સ બનાવો તમે ત્યારે સેન્ટેન્સ પૂર્ણ કરવા માટેના જે અન્ય શબ્દો હોય એ અન્ય શબ્દોને આપણે રિમેનિંગ વર્ડ્સ અથવા રિમેનિંગ સેન્ટેન્સ કહી શકીએ. હવે મિત્રો, જ્યારે આપણે નાઉનની વાત એક સેશનમાં કરેલી ત્યારે મેં તમને સમજાવેલું તેમ 5 પ્રકારના નાઉન સંજ્ઞા વિલિયમ શેક્સપિયર સાહેબે ભલે કહ્યું હોય કે વોટ ઇઝ ઇન નેમ, પણ હું તો એમ કહું છું કે એવરીથિંગ ઇઝ ઇન નેમ. હું વિલિયમ શેક્સપિયર નથી, થવું નથી, પણ એવરીથિંગ ઇઝ ઇન નેમ એક કોમન નાઉન હોય મિત્રો, એક પ્રોપર નાઉન હોય. આ વાત એક સમયે આપણે થઈ ગઈ હતી, જે હું ફરીથી રિપીટ કરું છું. એક કલેક્ટિવ નાઉન હોય, એક મટીરિયલ નાઉન હોય, અને એક એબ્સ્ટ્રેક્ટ નાઉન હોય. મિત્રો, 5 પ્રકારના નામ તમે પ્રાથમિક શિક્ષણની શરૂઆત કરી ત્યારથી શીખતા આવ્યા છો. એટલે એમાં કશું નવું નથી, મારે કશું નવું ઉમેરવાનું નથી, પણ તમને સમજાવવાનું છે કે આ પ્રકારની સંજ્ઞાઓ અથવા આ પ્રકારના નામનો ઉપયોગ વાક્યમાં તમે કેવી રીતે કરો છો, જે પાર્ટ્સ ઓફ સ્પીચનો એક ભાગ છે. પાર્ટ્સ ઓફ સ્પીચ એટલે મિત્રો એક સેન્ટેન્સ પેટર્ન જે બનતી હોય છે એની અંદર આવતા અલગ અલગ પાર્ટ્સ કયા છે. તમારામાંના કોઈ મિત્રોએ સાયન્સનો અભ્યાસ કર્યો હશે તો જે બોડી ઓર્ગાન્સ હોય, જેમ હ્યુમન બોડી અથવા કોઈ પણ લિવિંગ ઓર્ગાનિઝમનું બોડી જે ડિફરન્ટ ઓર્ગાન્સથી બને છે, સાયન્સના વિદ્યાર્થીઓને ખબર છે. અને હું જ્યારે અમદાવાદ બીજી મેડિકલ કોલેજમાં MBBSમાં અભ્યાસ કરવા ગયો એ પહેલાં જ 11-12 સાયન્સમાં શીખી ગયેલા તે પ્રમાણે હંમેશા લિવિંગ ઓર્ગાનિઝમની શરૂઆત સેલથી થાય છે, એક સિંગલ સેલ.
તમે કદાચ ભણી ગયા છો, યુકેરોટિક અને પ્રોકાયરોટિક. અમીબા યુનિસેલ્યુલર છે અને મલ્ટીસેલ્યુલર. સેલમાંથી સેલ્સ બને, સેલ ડિવિઝન થાય, સેલમાંથી સેલ્સ, સેલ્સમાંથી ટીસ્યુ, ટીસ્યુમાંથી ટીસ્યુઝ, ટીસ્યુઝમાંથી ઓર્ગાન, ઓર્ગાનમાંથી ઓર્ગાન્સ અને તેમાંથી ઓર્ગાન સિસ્ટમ જે આપણી પાસે છે, હ્યુમન્સ પાસે છે. આ 12th બાયોલોજી સુધીનું હતું. પછી આગળ જ્યારે MBBSમાં જવાનું થાય અને હ્યુમન બોડીનો સ્ટડી આવે ત્યારે તો ઘણી બધી વાતો આવે. તો એ પ્રમાણે જ પાર્ટ્સ ઓફ સ્પીચ છે એ નાઉન જે છે એનું મહત્વનું અંગ છે. કોમન નાઉન કોને કહેશો મિત્રો? તો સ્વાભાવિક છે કે જેમાં કોમનનેસ હોય, અને કોમનનેસનો અર્થ એવો થાય કે સામાન્યપણ, અને સામાન્યપણાનો અર્થ એવો થાય કે જે કોમન છે. કોમન કયું છે? કોમન કયું છે મિત્રો? તમને એમ હું કહું કે AB પ્લસ AC પ્લસ AD, તો AB પ્લસ AC પ્લસ AD, આ AB પ્લસ AC પ્લસ AD માં તમે જાણો છો એ કોમન છે. એ કોમન છે તો તેનો અર્થ એવો થાય ને કે B પ્લસ C પ્લસ D. તો એ B માં પણ છે, C માં પણ છે અને D માં પણ છે. જ્યારે એ B ની અંદર પણ હોય, C ની અંદર પણ હોય, D ની અંદર પણ હોય, તો તમે સમજાવી શકો કે એ આલ્ફાબેટ આલ્ફાબેટ એ કોમન નાઉન છે. લિસન ટુ મી, બધામાં છે, બધામાં સામાન્ય લાક્ષણિકતાઓ ધરાવે, સામાન્ય ગુણધર્મો ધરાવે, સામાન્ય ફીચર્સ હોય જે કોમન હોય. જે મારી તમારી બોડીમાં એક્સટર્નલ ફીચર્સ આપણે જ્યારે સ્ટડી કરીએ મોર્ફોલોજીકલી, ત્યારે મોર્ફોલોજીકલી નોઝ, ઇયર્સ, હેન્ડ્સ આ બધું કોમન આવે, એના ફંક્શન કોમન આવે. તો AB પ્લસ AC પ્લસ AD માં એ કોમન આવ્યું, તો B પ્લસ C પ્લસ D, તો ઇટ મીન્સ કે એ છે, તમે એને કોમન નાઉન તરીકે ઓળખાવી શકો. ફોર એક્ઝામ્પલ રોડ, તો રોડ કોમન નાઉન છે. રોડ કોમન નાઉન બન્યો કારણ કે એ એક ચોક્કસ ફીચર બતાવે છે, લાક્ષણિકતાઓ સરખી છે. બધા જ રોડની લાક્ષણિકતાઓ સરખી હોય. રોડ ચાલવા માટે છે, રોડ વાહનો માટે છે, રોડ રાહદારીઓ માટે છે, રોડ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવા માટે છે. આ બધી લાક્ષણિકતાઓ બનાવી આપણે તમારી સમજ માટે, તમને સરળ પડે એટલા માટે. તો કોમન નાઉન રોડ થયો. પણ જો એ કોમન નાઉનને એક ચોક્કસ બીજું નામ આપીને સ્પેસિફાઈ કરવામાં આવે તો આપણે એને પ્રોપર નાઉન કહ્યું. જેમ કે રોડ, તો રોડની આગળ કોઈ ચોક્કસ શબ્દ મૂકીએ, મહાત્મા ગાંધી રોડ, સુભાષચંદ્ર બોઝ રોડ, તો રોડ હવે એક ચોક્કસ નામ ધારણ કરે છે. રોડની આગળ એક પ્રિફિક્સ લાગે છે જેને એક ચોક્કસતા આપે છે, નિશ્ચિતતા આપે છે. તો નિશ્ચિતતા આપે તો આપણે એને પ્રોપર નાઉન કહ્યું, કારણ કે કોમન નાઉનને નિશ્ચિતતા આપી. લાક્ષણિકતાઓ સરખી બધાની, કોમનનેસ સરખું, પણ એક ચોક્કસ નામ આપ્યું. તો એ ચોક્કસ નામ આપ્યું જે બીજા માટે નથી લાગુ પડતું, તો એ પ્રોપર નાઉન. સિટી શબ્દ આવે તો એ કોમન નાઉન, પણ ગાંધીનગર, અમદાવાદ, રાજકોટ, જુનાગઢ, ભાવનગર, અમરેલી
આ બધા જ પ્રોપર નાઉન, ધીઝ ઓલ આર પ્રોપર નાઉન્સ. સિટી ઇઝ અ કોમન નાઉન, but Rajkot is a proper noun. City is a common noun, but Gandhinagar is a proper noun. Country is a common noun, but India is a proper noun. મારી વાત તમને સમજાય છે અને ગળે ઉતરે છે. કલેક્ટિવ નાઉન કોને કહેશું? કે જે સમૂહમાં હોય, જૂથમાં હોય, ગ્રુપમાં હોય, એકથી વધારે સભ્યો તેની અંદર સામેલ હોય, તેને આપણે કલેક્ટિવ નાઉન કહીએ છીએ. ફોર એક્ઝામ્પલ, આર્મી, પોલીસ, કમિટી, ટ્રસ્ટ. તમે જ્યારે પ્રાથમિક શિક્ષણમાં હતા ત્યારે તમને કલેક્ટિવ નાઉન શિક્ષકોએ શીખવાડ્યું હશે, ત્યારે એમ કહ્યું હશે, ચાવીનો જુડો, દ્રાક્ષનું બંડલ, આવું કહ્યું હશે. આ કલેક્ટિવ નાઉન. કલેક્ટિવ નાઉનમાં મિત્રો, જ્યારે કલેક્ટિવ નાઉન એક જ કન્સેપ્ટમાં પ્રયોગમાં લેવાય, એક સિંગલ કન્સેપ્ટમાં, આ ખૂબ જ આઈએમપી છે. આઈએમપી એટલા માટે છે કે આ તમે જ્યારે લખો છો ત્યારે કમિટીનો અર્થ એવો થયો કે એ એક કમિટી છે, સભ્યો વધારે છે, સભ્યો અંદર કદાચ 4 છે, 5 છે, 3 છે. કમિશન એક સભ્યનું પણ હોઈ શકે, 5 સભ્યોનું પણ હોઈ શકે, પણ કમિશન એક જ કમિશનની વાત કરતા હોય ત્યારે હંમેશા ક્રિયાપદ સિંગ્યુલર ફોર્મમાં મુકાય. ધ્યાનથી સમજવા પ્રયાસ કરજો. જ્યારે એક જ કલેક્ટિવ નાઉનનો ઉપયોગ કરતા હોય, એનું પ્લુરલ ફોર્મ ન બનતું હોય અથવા ન બનાવ્યું હોય, અથવા પ્લુરલ ફોર્મની ચર્ચા ન કરતા હોય અને સિંગ્યુલર ફોર્મની ચર્ચા કરતા હોય, એટલે કે એકવચનના સંદર્ભમાં લેતા હોય, ત્યારે હંમેશા ક્રિયાપદ એકવચનમાં આવે. ફોર એક્ઝામ્પલ, ધ કમિટી ઇઝ વર્કિંગ. તો કમિટી ઇઝ વર્કિંગ, મેં ઇઝ મૂક્યું. ધ ટ્રસ્ટ ઇઝ હેલ્પિંગ યુ, ઇઝ મૂક્યું. A team is playing, is મૂક્યું. ટીમની અંદર અનેક ખેલાડીઓ હશે. પોલીસ ઇઝ કમિંગ ઓન ટાઈમ, આપણે ઇઝ મૂક્યું. પણ કમિટીની જગ્યાએ જો કમિટીનું બહુવચન હોય, એટલે બે કમિટીની વાત કરતા હોય, બે કમિશનની વાત કરતા હોય, બે ટીમની વાત કરતા હોય, ટીમ્સ તો આર મૂકશો, કમિટીઝ તો આર મૂકશો, ગ્રુપ્સ આર મૂકશો. એટલે કે ક્રિયાપદની સ્થિતિ કલેક્ટિવ નાઉન સિંગ્યુલર છે કે પ્લુરલ ફોર્મમાં છે એના આધાર નક્કી થશે. મિત્રો, કલેક્ટિવ નાઉનમાંથી સવાલ પૂછી શકાય, પ્રોપર નાઉનમાંથી પૂછી શકાય. મટીરિયલ નાઉન ગણી ના શકો તમે, જેનું કેલ્ક્યુલેશન ના થાય, ગણતરી ના થાય, 1 2 3 4 5 એમ કાઉન્ટ ન કરી શકો તમે. You cannot count. You cannot count. Like in reasoning and mathematics, I think reasoning and mathematics જ્યાં સુધી હું માનું છું ત્યાં સુધી તમારે એપી આવતું હશે, એરિથમેટિક પ્રોગ્રેસ, એપી 1 2 3 4, પછી સ્કીપિંગ આપ્યું હોય, કંઈક મિસિંગ આપ્યું હોય,
તો એરિથમેટિક પ્રોગ્રેસ જે છે એપી, ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરો. તો એક કાઉન્ટ થઈ શકે છે 1 2 3 4 6 9 11 14 વોટ એવર લેટર, પણ અહીંયા કાઉન્ટ ના થઈ શકે. તો એનું વજન થઈ શકે, એને માપી શકાય, પણ ગણતરી ન થાય. ફોર એક્ઝામ્પલ મિલ્ક, ફોર એક્ઝામ્પલ વીટ, ઘઉં કિલોગ્રામમાં હોય, પાણી, દૂધ, આ બધું જ. મિત્રો ગુજરાતીમાં મોટે ભાગે મને એક્ઝેક્ટ ખબર નથી, પણ દ્રવ્યવાચક સંજ્ઞા કહેવાય છે, આને સમૂહવાચક સંજ્ઞા કહેવાય છે, આને વ્યક્તિવાચક નામ કહેવાય છે, અને આને કદાચ સામાન્ય નામ કહેવાતું હશે. સો મટીરિયલ નાઉન, એબ્સ્ટ્રેક્ટ નાઉન. એબ્સ્ટ્રેક્ટ મિત્રો, એબ્સ્ટ્રેક્ટ તો ઘણી બધી વાતો ક્યારેક આપણે કરીશું. ફ્રેડરિક નીત્સે, ફ્રાન્સ કાફકા અને કાર્લ જુંગ એબ્સ્ટ્રેક્ટ માટે ખૂબ પ્રસિદ્ધ છે. એમના એબ્સ્ટ્રેક્ટ થોટ્સ માટે, એમની એબ્સ્ટ્રેક્ટ ફિલોસોફી માટે, પર્ટિક્યુલરલી ફ્રાન્સ કાફકા, ફ્રેડરિક નીત્સે જબરદસ્ત કામ કરી રહ્યા છે. ત્યારે તેમની ફિલોસોફી કાન્ટ નામના ફિલોસોફરે એબ્સ્ટ્રેક્ટ થિયરી પર ઘણું બધું કામ કર્યું. એક એબ્સ્ટ્રેક્ટ આખી થિયરી છે, પણ આપણે થિયરીમાં નથી જોયું. એબ્સ્ટ્રેક્ટ એટલે તમે જોઈ ના શકો, સાંભળી ના શકો, પણ અહેસાસ કરી શકો, ફીલ કરી શકો. યુ કેન ફીલ. સ્પર્શ પણ ન કરી શકો, પણ તમને ફીલ થાય. ફોર એક્ઝામ્પલ, પવનનું એક સરસ મજાનું લહેરખી આવતી હોય, પવનની લહેરખી, તો ગરમીની અંદર ઠંડો પવન આવતો હોય તો કેટલી રાહત મળે. ગરમીમાં ઠંડો પવન કેટલી બધી રાહત આપે. એ રાહત પવનને જોઈ શકાતો નથી, પવનને સ્પર્શ કરી શકાતો નથી, પણ પવનની અનુભૂતિ થાય છે આપણને. તમે પેલું એક હિન્દી ગીત સાંભળ્યું હશે કદાચ, सूरज की गर्मी से जलते हुए तन को मिल जाए तरोवर की छाया, ऐसा ही सुख मेरे मन को मिला है जब से शरण तेरी आया मेरे राम. તો ફીલ થાય, અનુભવ થાય, અનુભૂતિ થાય. ફોર એક્ઝામ્પલ પ્લેઝર, પેઇન. પ્લેઝર અને પેઇન જેને થતું હોય એને અનુભૂતિ થાય. તમે કદાચ એક થોડા વર્ષો પહેલા આવેલું હિન્દી મૂવી જોયું હશે, અજબ પ્રેમ કી ગજબ કહાની. એનો શરૂઆતનો ડાયલોગ છે, પ્લેન એન્ડ પ્લેઝર આર ટ્વિન્સ, પેઇન એન્ડ પ્લેઝર આર ટ્વિન્સ. When there is pleasure, there is pain. When there is pain, there is pleasure. મિત્રો, અહીંયા પી સ્ક્વેર, પ્લેઝર અને પેન પર ઓશો રજનીશની ફિલોસોફી ગજબની છે. ક્યારેક ચર્ચા કરીશું આપણે ફુરસતે. પેન અને પ્લેઝર વિશે ઓશો રજનીશે જબરદસ્ત વાત કરી છે, જબરદસ્ત. કે પેન અને પ્લેઝર એક શેઠ હતા, અને શેઠે ખૂબ મહેનત મજૂરી કરીને, ખૂબ જ કમાણી કરીને એક મોટું કોમર્શિયલ કોમ્પ્લેક્સ બનાવ્યું. લગભગ કરોડો રૂપિયા એમની પાસે હતા. એ બધાનું ઇન્વેસ્ટમેન્ટ એમણે એ બિઝનેસ કોમ્પ્લેક્સમાં કરી નાખ્યું.
અને એ બિઝનેસ કોમ્પ્લેક્સ અબજોમાં સેલિંગ થાય એમ હતું. શેઠની બધી જ કમાણી જિંદગીભરની જેટલી પણ એ કમાયા હતા એ બધું જ એમણે તેમાં ઇન્વેસ્ટ કરી દીધું. એક સાંજે એમને 3 દીકરા હતા. એક સાંજે ફોન આવે છે એમના પર અને ફોનમાં કહેવામાં આવે છે કે તમે જે કોમર્શિયલ કોમ્પ્લેક્સ બનાવ્યું છે, બિઝનેસ કોમ્પ્લેક્સ બનાવ્યું છે, એ આખું બળે છે, બળી ગયું. તરત જ ચેટ જાય છે, ત્યાં જુએ છે અને રડવા માંડે છે, છાતીકૂટ રુદન કરે છે. રસ્તા પર આવી ગયા, બધું જ ખલાસ થઈ ગયું, બધું જ ખલાસ થઈ ગયું. જે પણ કમાણી હતી જિંદગીભરની એ બધી જતી રહી એવું લાગતું હતું. એ જ સમયે એનો મોટો દીકરો આવે છે. પપ્પા શું થયું? તો કે બેટા ખ્યાલ નથી આવતો, આ કોમ્પ્લેક્સ આખું ભડભડ બળે છે, આપણું બનાવેલું છે, બધી કમાણી એમાં હતી, ઇન્વેસ્ટ કરેલી હતી, બધી જતી રહી, કશું જ નથી આપણી પાસે, રસ્તા પર છીએ આપણે. પેલો દીકરો હસે છે. પપ્પા આ તો મેં ગઈકાલે રાત્રે જ વેચી નાખ્યું છે. પેલા શેઠ હસવા માંડ્યા, પેનમાંથી પ્લેઝર ઉપર આવ્યા, કારણ કે હવે ક્યાં મારું હતું, એ તો વેચાઈ ગયું છે, બીજા કોઈનું છે, ભલે ને બળે, વધારે નાખો કેરોસીન, બળવા દો, મારું છે જ નહીં, ભલે બળતું. ત્યાં વચ્ચેનો દીકરો આવ્યો, પપ્પા ભાઈએ વેચી નાખ્યું છે પણ ડોક્યુમેન્ટેશન બાકી છે, શિક્ષિકાઓ ત્યાં નથી. ફરીથી રડવા માંડ્યા શેઠ, ફરીથી એ જ રુદન, હૈયા ફાટ. ત્રીજો દીકરો આવ્યો, પપ્પા ડોક્યુમેન્ટેશન તો મેં કરી નાખ્યું છે, ભાઈને ખબર નથી, પણ સામેની પાર્ટીની સાઇન બાકી છે. ડોક્યુમેન્ટેશન થઈ ગયું છે એમ કહ્યું તો હસવા માંડ્યા, અને સાઇન બાકી છે એમ કહ્યું તો શેઠ રડવા માંડ્યા. મિત્રો જિંદગીનું આવું જ છે કંઈક. એબ્સ્ટ્રેક્ટ ડાઉન પ્લેઝર, પેઇન, હેપીનેસ, પોવર્ટી, ગરીબાઈ કોને કહેવાય એ ગરીબ હોય એને ખબર હોય. એટલે ઘણી વખત હું મારા સેશનમાં ઉલ્લેખ કરું છું મિત્રો, પર્ટિક્યુલર કોઈના ઉદ્દેશ્ય નથી કહેતો, પર્ટિક્યુલરલી કોઈને હર્ટ કરવા કહેતો નથી, પર્ટિક્યુલરલી કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટને કે કોઈને પણ ટાર્ગેટ કરવા કહેતો નથી, પણ હું કહું છું કે જે અનુભવમાંથી ગુજર્યા હોય, જે અનુભવમાંથી પસાર થયા હોય, એમને ખબર હોય કે પીડા શું છે, પેઇન શું છે, પ્લેઝર શું છે. વારંવાર કહું છું, પ્રસૂતિની પીડા એ જ જાણે જેણે બાળકને જન્મ આપ્યો છે. લેબર પેઇન, જ્યારે હું MBBSમાં હતો અમદાવાદ બીજે મેડિકલ કોલેજમાં, ત્યારે લેબર પેઇન વિશે ઘણું વાંચ્યું, ઘણું સમજ્યા, સાક્ષાત જોયું, અનુભવ્યું નહીં પણ જોયું કે લેબર પેઇન કયા પ્રકારનું હોય છે. લેબર પેઇન એટલે પ્રસૂતિની પીડા. અમારે 3rd MBBSમાં ગાયનેકોલોજી વિષય આવતો. તો મિત્રો એબ્સ્ટ્રેક્ટ નાઉન, આ 5 નાઉન થયા. પ્રોનાઉનની જ્યારે આપણે વાત કરીએ, પાર્ટ્સ ઓફ સ્પીચ, સેન્ટેન્સ પેટર્ન અને પ્રિપોઝિશન બરાબર આજે સમજી લેજો. એટલે મારે આ રિપીટ નહીં કરવા પડે. એક પેન નોટ સાથે રાખજો, સ્ક્રીનશોટ લઈ લેજો, જરૂર લાગે તો આની સ્લાઇડ પણ જરૂર લાગશે તો મોકલી આપીશ. જ્યારે પ્રોનાઉનની વાત આવે મિત્રો, જ્યારે પ્રોનાઉનની વાત આવે છે મિત્રો, પ્રોનાઉનની વાત કરીએ આપણે, જ્યારે પ્રોનાઉનની વાત કરીએ છીએ ત્યારે તમારી સામાન્ય સમજણ એવી છે અને એ સાચી છે કે નામને બદલે ઉપયોગમાં લેવાય તેને પ્રોનાઉન કહેવાય, એટલે કે સર્વનામ કહેવાય. આપણે નામને બદલે વિકલ્પ તરીકે. મિત્રો આ વિકલ્પ શબ્દ ક્યારેક મને નથી ગમતો, પણ અહીંયા ગમાડવો પડશે આપણે. વિકલ્પનો અર્થ એવો થાય કે તમારી પાસે ઈધર ઓર ધેટ મીન્સ કે તમે પસંદ કરો છો બેમાંથી કોઈ એક. મિત્રો પસંદગીની વાતો જ્યારે આવે ત્યારે ઘણી બધી વસ્તુઓ મારા દિમાગમાં આવે છે, પણ
પછી ક્યારેક ચર્ચીશું આપણે. વિકલ્પ હોવો જ ના જોઈએ. મારે STI 3 મેન્સ પાસ કરવી જ છે, મારે GPSC 1-2 મેન્સ પાસ કરીને ડેપ્યુટી કલેક્ટર થવું જ છે, રેવન્યુ મામલતદાર થવું જ છે. આવો એક સ્પષ્ટ કન્સેપ્ટ હોવો જોઈએ, વિકલ્પ ન હોવા જોઈએ. મારે UPSC ક્લિયર કરવી જ છે. મિત્રો, મને જણાવતા આનંદ આવે છે. જનરલી હું આ જાહેરાતના હેતુથી આ વાત નથી કરતો, પણ મને ખૂબ મજા આવે છે, ખૂબ આનંદ આવે છે જણાવતા કે UPSC પ્રિલિમ હમણાં લેવાઈ ગઈ અને જે કેટલાક વિદ્યાર્થીઓએ મારી મેન્ટરશીપ લીધી, મારી પાસેથી સ્ટડી કર્યો પ્રિલિમ માટે, પ્રિલિમ પોઈન્ટ ઓફ વ્યૂ. રિઝલ્ટ આવશે એટલે હું ચોક્કસ તમને જાણ કરીશ. જે કંઈક પણ છે એકદમ ટ્રાન્સપેરેન્ટ છે, મારી પાસે એકદમ પારદર્શક છે. લગભગ અંદાજે 35 થી 40 વિદ્યાર્થીઓ ઓલ ઇન્ડિયા લેવલે પ્રિલિમમાં મેરિટમાં આવે છે, પ્રિલિમ પાસ કરે છે UPSCની 2025 પ્રિલિમિનરી પરીક્ષા જે હમણાં લેવાઈ ગઈ. મારા માટે ખૂબ આનંદની વાત છે મિત્રો, અને એને કન્સિડર કરીને બધા જ વિદ્યાર્થી મિત્રોની, એમના પેરેન્ટ્સની, એમની ખુદની બધાની રજૂઆત છે. એટલે ખૂબ ઝડપથી એક IAS સ્ટડી સેન્ટર જ આપણે એસ્ટાબ્લિશ કરવા જઈ રહ્યા છીએ. તેથી મેન્ટરશીપ નીચે આ જ વિદ્યાર્થીઓ આગળ વધીને મેન્સ અને ઇન્ટરવ્યૂ સુધી પહોંચે અને ઇન્ટરવ્યૂ પાસ કરે. મિત્રો, કશું જ અઘરું નથી, બસ વિકલ્પ ન હોવો જોઈએ. વિકલ્પ ન હોવો જોઈએ. આ જ કરવું છે અને આ મેળવીને રહીશું, આ મેળવીને જ હું જંપીશ. એક લક્ષ્ય, ઓપ્શનલેસ. વિકલ્પ નથી હોતા મિત્રો, અને જો વિકલ્પ રાખશો તો પસંદગી થવાના ચાન્સીસ ઘટે છે, કારણ કે શક્તિઓનું વિકેન્દ્રીકરણ થાય છે, શક્તિઓને સેન્ટ્રલાઇઝ કરવાની વાત આવે છે. તમારી પાસે જેટલી પણ શક્તિઓ છે, વાસ્તવમાં શક્તિઓ શબ્દનો પ્રયોગ કરું છું ત્યારે શક્તિ શબ્દ નાઉન ફોર્મ છે, એબ્સ્ટ્રેક્ટ નાઉન છે, પાવર, અને એનું પ્લુરલ ફોર્મ જનરલી તમે ભણી ગયા છો કે એબ્સ્ટ્રેક્ટ નાઉન હોય તેનું પ્લુરલ ફોર્મ ન બને. ફોર એક્ઝામ્પલ, પ્લેઝર, સુખ, તો કે સુખો નહીં કહીએ આપણે, દુઃખ દુઃખો નહીં કહીએ, પણ ક્યારેક દુઃખો, આનંદો, આવા શબ્દોનો પ્રયોગ નથી કરતા આપણે. પણ શક્તિ, પાવર એક એવો શબ્દ છે, પાવર વિશે તો તમે અદ્ભુત સેન્ટેન્સ ભણી ગયા છો, પાવર કરપ્ટ ધ મેન એન્ડ એબ્સોલ્યુટલી પાવર કરપ્ટ ધ મેન એબ્સોલ્યુટલી. બ્યુરોક્રેસીના કેટલા કન્સેપ્ટ જે એથિક્સના છે, આપણે એમાં આગળ જઈશું ત્યારે હું તમને સમજાવીશ. વેલ, તો એબ્સ્ટ્રેક્ટ નાઉનની વાત આપણે થઈ, પછી પ્રોપર નાઉનની વાત કરીએ કે જેમાં કોમન નાઉન, પ્રોપર નાઉન, કલેક્ટિવ નાઉન, મટીરિયલ નાઉન, એબ્સ્ટ્રેક્ટ નાઉન બન્યા. હવે પ્રોનાઉન તરફ જઈએ. નામને બદલે નામના વિકલ્પ તરીકે, જે મને ગમતું નથી એવું મને બોલ્યો, નામના વિકલ્પ તરીકે જેનો ઉપયોગ થાય. ફોર એક્ઝામ્પલ, કોઈ પેરેગ્રાફ લખતા હોઈએ, એમાં ભગવાન રામનું વર્ણન છે, માતા સીતાનું વર્ણન છે, ભગવાન કૃષ્ણનું વર્ણન છે, રાધાજીનું વર્ણન છે, મીરાજીનું વર્ણન છે. ભારતના PM વિશે લખો છો, CM વિશે લખો છો, કોઈ એક મુદ્દા ઉપર લખો છો, અને એ વારંવાર એમાં રહેલું નામ આવતું હોય તો આપણે ત્યાં હી, શી કે ઇટનો પ્રયોગ કરીએ. એ છે એ મસ્ક્યુલાઇન માટે ઉપયોગમાં લઈએ, પુરુષવાચક હોય તો, સ્ત્રીવાચક હોય તો શી મૂકીએ, અને નાન્યતર હોય તો ઈટ મૂકીએ. તમને એ પણ ખબર છે કે જો બહુવચન હોય તો આપણે ધે મૂકીએ. એવી જ રીતે ડૉક્ટર અતુલ સર જ્યારે તમને અત્યારે અધ્યયન કરાવે છે ત્યારે હું મારા માટે હુંનો પ્રયોગ કરું છું, હું શબ્દનો પ્રયોગ કરું છું, ત્યારે હું મારા માટેનું સર્વનામ છે. મારી વાત સમજાય છે મિત્રો? સર્વનામના પ્રકારો જોઈએ મિત્રો, તો એક તો પ્રોપર
પ્રોનાઉન હોય છે. સોરી, પર્સનલ પ્રોનાઉન. પર્સનલ પ્રોનાઉન મીનિંગ એવો થયો કે જે વ્યક્તિગત હોય. આ 1. પછી નંબર 2 આવે છે ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન. જે પ્રશ્નાર્થ ચિહ્ન વાળા બધા જ હોય. તો એમાં કયા કયા આવે મિત્રો? વોટ, વાય, વેન, વેર, હોમ, which, whose, how, આ બધા જ. What are you doing if I am asking you? So what becomes an interrogative pronoun? Why are you laughing? Why are you laughing? So why becomes an interrogative pronoun? એક તમને પ્રાથમિક શિક્ષણમાં શીખવાડ્યું હશે મિત્રો, એક ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન આવે. તમે આંગળી ચીંધીને બતાવો એવા અંગુલી નિર્દેશ કરો છો, જેમ કે ધીસ, જેમ કે ધેટ, ધીસ, ધેટ. તો ધીસનો પ્રયોગ કરીએ કે ધેટનો પ્રયોગ કરીએ. સિંગ્યુલર ફોર્મમાં હોય તો ધીસ, પ્લુરલ ફોર્મમાં હોય તો ધોઝ. સિંગ્યુલર ફોર્મમાં હોય તો ધેટ, પ્લુરલ ફોર્મમાં હોય તો ધોઝ. તો એ બન્યા ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન. હવે મિત્રો, પ્રોનાઉનની જે પર્સનલ પ્રોનાઉન છે એ સિંગ્યુલર અને પ્લુરલ ફોર્મમાં હોય. 3 પર્સનમાં હોય, ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન, થર્ડ પર્સન. પહેલો પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ, અને એક વચન અને બહુવચન. પ્રથમ પુરુષ એક વચનમાં આઈ આવે, પ્રથમ પુરુષ બહુવચનમાં વી આવે, બીજા પુરુષ એક વચનમાં યુ આવે, બીજા પુરુષ બહુવચનમાં યુ આવે. અંગ્રેજો એકદમ શાલીન હતા. અંગ્રેજો એકદમ શાલીન હતા. એમણે પ્રથમ પુરુષ એક વચન માટે, દ્વિતીય પુરુષ એક વચન માટે, બીજા પુરુષ એક વચન માટે પણ યુ મૂક્યું, અને બીજા પુરુષ બહુવચન માટે પણ યુ મૂક્યું. બદલાવ્યું નહીં. જેમ અહીંયા પ્રથમ પુરુષ એક વચનમાં આઈ, પણ પ્રથમ પુરુષ બહુવચનમાં વી મૂક્યું. અંગ્રેજોએ શાલીનતા દર્શાવી. એકચ્યુઅલી મિત્રો છે સ્કોટિશ ઇંગ્લિશ છે અને સાથે ઓલ્ડ ઇંગ્લિશ છે. એના કન્સેપ્ટ તમે જો ભણો તો એમાં 1600ની આસપાસ જે વિલિયમ શેક્સપિયર સાહેબનો એરા હતો ત્યારે પ્રોનાઉન્સ બધા અલગ અલગ હતા. યુની જગ્યાએ શું લખાતું હોય ક્યારેક પાઠમાંડામાં તમે વાંચો તો ખ્યાલ આવશે બધું, પણ એ જરૂર નથી અત્યારે આપણે. ઓકે, તો પ્રોનાઉનની વાત આપણે કરી. વર્બ્સ મિત્રો, જ્યારે વર્બની વાત કરીએ, જ્યારે પણ વર્બની વાત કરીએ ત્યારે એક શબ્દ આવે છે ક્રિયાપદ, જેનું ગુજરાતી એટલે ક્રિયાસૂચક શબ્દ, જે ક્રિયાનો ઉલ્લેખ કરે એવો શબ્દ. પણ ક્રિયાના ઉલ્લેખમાં મદદ કરે અને કાર્ડનું આઈડેન્ટિફિકેશન આપે, કાર્ડની આઈડેન્ટિટી આપે કે વાક્ય કયા કાર્ડમાં છે તેવી આઈડેન્ટિટી આપે, તેવા શબ્દોને સહાયકારક ક્રિયાપદ, ગુજરાતી ભાષામાં, અંગ્રેજીમાં હેલ્પિંગ વર્બ તરીકે ઓળખવામાં આવે. સહાયકારક ક્રિયાપદ અને હેલ્પિંગ વર્બ. મારી વાત તમને ધ્યાનથી સમજાય છે? સહાયકારક ક્રિયાપદનું કાર્ય શું? તો વાક્યનો કાર્ડ નક્કી કરી આપે અને મુખ્ય ક્રિયાપદને સહાય કરે, આસિસ્ટ કરે. સહાયક, સહાયક, લેખક, બૌદ્ધિક, સેવક, આ બધા શબ્દોમાં સફિક્સ ક છે અને સફિક્સ ક બતાવે છે ઉપપદ સમાસ ગુજરાતી ભાષામાં.
આ ક્યારેય ભૂલ નહીં કરતા. ગુજરાતી ભાષામાં ઉપપદ સમાસ બતાવે છે. ક જ્યારે સફિક્સ તરીકે લાગે ત્યારે લેખક, વાચક, સેવક. વેલ, તો બે પ્રકારના ક્રિયાપદોમાં મિત્રો મોડેલ ઓક્સિલરી પણ આવે. કેન, મે, શુડ, વુડ, મસ્ટ વગેરે વગેરે. આપણે એ પણ ચર્ચા કરીશું યોગ્ય સમયે. તમારી STI 3 મેન્સ પહેલા, ડોન્ટ વરી. મિત્રો, સમય ઓછો છે આપણી પાસે, તમને ખબર છે, અને સમયને ધ્યાનમાં રાખીને આપણે કામ કરવાનું છે. હું તમને એક એવા સેશન્સ બધા લઈ જઈશ અલગ અલગ કે જેમાં લેટર રાઇટિંગ, એસે રાઇટિંગ, તમે કયા પ્રકારે, આ તમને જો આની ખબર હોય, ગ્રામરની, વ્યાકરણ તમારું એકદમ ક્લિયર હોય, એકદમ ક્રિસ્ટલ ક્લિયર જતું હોય વ્યાકરણ તમારું, તો તમારે કોઈ ચિંતા કરવાની જરૂર જ ના આવે. કારણ કે કન્સેપ્ટ ક્લિયર છે, વ્યાકરણ એકદમ ક્રિસ્ટલ ક્લિયર છે, તો તમને સ્વાભાવિક છે કે તમારી પકડ સેન્ટેન્સ પેટર્ન ઉપર આવી જતી હોય છે. વેલ, તો વર્બનું કાર્ય શું? ક્રિયા કરે, ક્રિયા દર્શક શબ્દ બતાવે, દર્શક ક ઉપપદ સમાસ ગુજરાતી ભાષામાં. તો ક્રિયાનું સૂચન કરે એ ક્રિયાપદ, અને એને સહાય કરે. સહાયકારક ક્રિયાપદ અંગ્રેજી ભાષામાં 3 છે મિત્રો. ટુ બી, ટુ બી, ટુ ડુ અને ટુ હેવ. આપણે એની વિગતવાર ચર્ચા પછી ક્યારેક કરીશું મિત્રો, જુદા પાડીને, કે ટુ બી ના 3 ફોર્મ થાય: પ્રેઝન્ટ ટેન્સ, પાસ્ટ ટેન્સ અને ફ્યુચર ટેન્સમાં. જો પ્રેઝન્ટ ટેન્સ હોય તો એમ ઇઝ આર આવે, પાસ્ટ ટેન્સ હોય તો વોઝ વેર આવે, અને ફ્યુચર ટેન્સ હોય તો શેલ કે વિલ આવે. ને એ પણ પાછા એકોર્ડિંગ ટુ પ્રોનાઉન લાગુ પડે, એકોર્ડિંગ ટુ નાઉન લાગુ પડે. પ્રોનાઉન અથવા નાઉન, તમે બંનેમાંથી કોઈ પણ ઉપયોગ કરી શકો. નાઉનનો અર્થ અને પ્રોનાઉનનો અર્થ બે તમે સમજ્યા છો. નાઉનના વિકલ્પ તરીકે, નામની જગ્યાએ નામના વિકલ્પ તરીકે મુકાય તો સર્વનામ આપણે કહ્યું, પ્રોનાઉન કહ્યું. એટલે એ પ્રમાણે ટુ બી, ટુ ડુ અને ટુ હેવનો પ્રયોગ થાય. ટુ હેવના પણ 3 રૂપ બનશે. જો પ્રેઝન્ટ ટેન્સ હોય તો હેવ અથવા હેઝ આવે, જો પાસ્ટ ટેન્સ હોય તો હેડ આવે, અને જો ફ્યુચર ટેન્સ હોય તો વિલ હેવ અને શેલ હેવ આવે. તમને સમજાય છે મિત્રો? આવું જ ટુ ડુ માટે જો પ્રેઝન્ટ ટેન્સ હોય તો ડુ અથવા ડસ, જે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં મૂકીએ છીએ નેગેટિવ ઇન્ટરોગેટિવ સેન્ટેન્સમાં. અને અમેરિકન ઇંગ્લિશમાં તો ટુ ડુ નો પ્રયોગ ઇવન અફર્મેટિવ સેન્ટેન્સ માટે પણ થાય છે. વેલ, તો પ્રેઝન્ટ ટેન્સ હોય તો ડુ અથવા ડસ, પાસ્ટ ટેન્સ હોય તો ડીડ, અને ફ્યુચર ટેન્સ હોય તો વિલ ડુ અથવા શેલ ડુ. મિત્રો, એડજેક્ટિવની જ્યારે વાત કરીએ આપણે હવે પાર્ટ્સ ઓફ સ્પીચમાં, તો પ્રોનાઉન અને એડજેક્ટિવ વચ્ચેનો ડિફરન્સ એ છે કે સર્વનામ નામને બદલે મુકાય, પણ વિશેષણ નામના અર્થમાં વધારો કરે. નામના અર્થમાં ગુણવત્તા અને જથ્થાની દ્રષ્ટિએ વધારો કરે, સંખ્યાની દ્રષ્ટિએ. નામ આપ્યું છે, એ કોમન નાઉન હોય, પ્રોપર નાઉન હોય, કલેક્ટિવ નાઉન હોય, મટીરિયલ નાઉન હોય કે એબ્સ્ટ્રેક્ટ નાઉન હોય, નામના અર્થમાં વધારો કર્યો. એ ક્વોલિટેટિવ પણ હોઈ શકે ને ક્વોન્ટિટેટિવ પણ હોઈ શકે. તો એ વધારો કરે છે એવા શબ્દને આપણે વિશેષણ કહીએ, એડજેક્ટિવ કહીએ છીએ. ફોર એક્ઝામ્પલ, હી ઇઝ અ રીચ મેન. કેવો માણસ? પૈસાવાળો, શ્રીમંત, બધાને ગમે. વસ્તુઓ પાછળની એક ભૌતિક દોડ હોય છે મિત્રો. આપણે પૈસો બધાને ગમે છે, પણ એનું મૂલ્યાંકન કરો તો ખ્યાલ આવે કે પૈસાની વેલ્યુએશન કેટલી છે. જીવન જીવવા માટે પૈસો ખૂબ જરૂરી છે. જીવન ચાલતું નથી મિત્રો. એક રાજા હતા, અને એ રાજા એમના કાફલા સાથે, સૈનિકો સાથે
એક રણ પ્રદેશમાંથી પસાર થઈ રહ્યા હતા. અચાનક થોડી ઘણી આંધી જેવું આવે છે. નાની એવી આંધી હતી, ધૂળ ઉડતી હતી, ડમરીઓ ઉડતી હતી, અને રાજા સૈનિકોથી વિખૂટા પડી ગયા. ખૂબ જ તરસ લાગી હતી. સૈનિકો આગળ નીકળી ગયા, ખબર ન પડી કોઈને. રાજા પરેશાન છે, ચારે બાજુ જોવે છે, ક્યાંય પાણી નથી, ખૂબ તરસ લાગી છે, ખૂબ જ તરસ લાગી છે. એવામાં એક દૂર એમને એક હટ, નાનું એવું ઝૂંપડું દેખાય છે. ત્યાં પહોંચે છે, એમના ઘોડા પર બેસીને. ખૂબ જ તરસ લાગી હતી પાણીની. એક ફકીર અંદર બેઠા છે, ઝૂંપડીની અંદર, અને ફકીર પાસે નજીકમાં એક પાણીનું માટલું છે, ઠંડા પાણીનું હશે, એકાદો ગ્લાસ પણ છે, નાનું એવું ધાબળા જેવું છે બેસવા માટે, સૂવા માટે. બસ આટલો સામાન હતો એમની પાસે. રાજાને ખૂબ તરસ લાગી હતી. સીધા અંદર જઈને ફકીરને પૂછે છે, મને પાણી આપશો આમાંથી થોડુંક? ફકીરે કહ્યું કે તમે કોણ છો? તો હું રાજા છું, ભૂલો પડ્યો છે. તો હા, પાણીનો એક ગ્લાસ આપો, પણ એક શરત છે મારી. કઈ શરત? તો કે તમારે મને તમારું અડધું રાજ્ય આપી દેવું પડશે, હાફ સ્ટેટ. તમે જે રાજ્યના રાજા છો તેનું અડધું રાજ્ય મને આપી દો, હું તૈયાર છું પાણીનો ગ્લાસ આપવા માટે. રાજાને ખૂબ તરસ લાગી હતી, ખૂબ જ. હા પાડી. પેલા ફકીરે પાણીનો ગ્લાસ આપ્યો, પાણી આપ્યું. રાજા પી ગયો એક જ ઘૂંટડે. પણ આવા તડકાની અંદર, આવી રણની ગરમીની અંદર ત્રાહિમામ થઈ ગયો હતો. એની તરસ બુઝાણી નહીં, એની પ્યાસ અધૂરી રહી. એટલે ફરીથી પાણી માંગે છે, મને એક ગ્લાસ પાણી વધારે આપશો? પેલો ફકીર કહે છે, હા આપું, પણ હવે બાકીનું અડધું રાજ્ય છે, તારે મને આપવું પડશે, તો હું તને આપું પાણીનો બીજો ગ્લાસ. રાજા હા પાડે છે. શું કરે? કોઈ વિકલ્પ નહોતો એની પાસે. જીવવું હતું, ખૂબ તરસ લાગી હતી, પાણી એની જરૂરિયાત હતી, પણ એને ચાલે એમ નહોતું. ફકીર પાણી આપે છે, અને બરાબર પાણી પી લે છે. એ જ સમયમાં સૈનિકો દોડતા દોડતા આવે છે, સૈનિકો શોધતા શોધતા આવે છે, જુએ છે રાજાને, ફકીરને. રાજાને કહે છે કે ચાલો મહારાજ. રાજા કહે છે, નહીં, હું તમારો રાજા નથી. હવે તમારો રાજા તો આ ફકીર છે. આ રાજ્ય મેં સોંપી દીધું એમને, આખું રાજ્ય મેં સોંપી દીધું છે, તમે એમને લઈ જાઓ. આ રાજ્યનો કારભાર એ સંભાળશે, રાજા એ છે. એટલે સૈનિકોએ તો આજ્ઞાનું પાલન કર્યું. અને તરત કહ્યું ફકીરને, ચાલો અમારી સાથે, તમારે રાજ્ય ચલાવવાનું છે, તમે રાજા છો, પ્રજાજનોની સેવા કરવાની છે, પ્રજાજનો રાહ જુએ છે. પેલો ફકીર હસવા માંડે છે, પાગલની માફક. ના પાડે છે, મારે નથી આવવું, મારે નથી આવવું, હું રાજા નથી. સાચો રાજા પૂછે છે, જેને પાણી પીધું હતું, શું કામ? તમને મેં આપી દીધું છે. પેલો ફકીર હસતા હસતા કહે છે, તારા જે રાજ્યની કિંમત ખાલી 2 ગ્લાસ પાણી હોય, તારા સમગ્ર રાજ્યની કિંમત જો 2 ગ્લાસ ખાલી પાણી જ હોય, તેનું મૂલ્ય કેટલું મારા માટે? વેલ મિત્રો, કંઈક અંશે આવું જ હોય છે. જ્યારે જીવનના કન્સેપ્ટ પર જઈએ છીએ આપણે, ત્યારે આપણી સાથે ક્યાંક આવું બનતું હોય છે. તો નામના અર્થમાં વધારો કરે એ વિશેષણ. આ તમને સમજાય છે. વિશેષણના મિત્રો ઘણા પ્રકારો આપણે ગુજરાતી ભાષામાં ભણવાના આવશે. વિકારી વિશેષણ, અવિકારી વિશેષણ, સંખ્યા દર્શક, સાર્વનામિક, મારું, તારું, આપણું, સો એન્ડ સો. કર્મની વાત મિત્રો કરીએ જ્યારે આપણે, ત્યારે આ વાત હું વારંવાર સમજાવી ચૂક્યો છું તમને.
કર્મણી વાક્ય રચનામાં ગુજરાતી ભાષામાં કામમાં આવશે અને અંગ્રેજીમાં કામમાં આવશે. જેને આપણે ઓબ્જેક્ટ કીધું, ડિરેક્ટ ઓબ્જેક્ટ અને ઇનડિરેક્ટ ઓબ્જેક્ટ. આ બંનેની વાત આપણે કરી છે. પ્રત્યક્ષ જે હોય, શું પ્રશ્ન પૂછો વોટ, અને તમને જે મળે એ ડિરેક્ટ, અને કોનું સવાલ પૂછો જે મળે એ ઇનડિરેક્ટ, પરોક્ષ. આ વાત આપણે વિગતવાર થઈ ગઈ છે. અને પેસિવ સેન્ટેન્સનું આત્મા કર્મમાં વસે છે. પેસિવ સેન્ટેન્સનો આત્મા કર્મમાં વસે છે. મિત્રો, પંચતંત્રની વાર્તાઓ તમે સાંભળી હશે, હિતોપદેશની વાર્તાઓ સાંભળી હશે. પંડિત વિષ્ણુ શર્માએ લખેલા કેટલાક બોધ આપનારા સંદર્ભો વાંચ્યા હશે, જેમાં પ્રાણીઓનો, પશુઓનો આધાર લીધો. એનો આત્મા એ વસે છે કર્મણી વાક્યનું કર્મમાં. જેવી રીતે કોઈ રાક્ષસ હોય, એ રાક્ષસને મારી નાખવો હોય તો રાક્ષસનો આત્મા કોઈ પોપટના ગળામાં હોય અને પોપટના ગળાને મરડી નાખી, એની ડોકને મરડી નાખી, એના ડોકમાં હોય તો જ રાજા મરે, બાકી ન મરે. વેલ, તો આવી કંઈક વાત અહીંયા છે. કર્મનું મહત્વ કર્મનું એ છે કે કર્મમાં કર્મણી વાક્યનો આત્મા વસેલો છે. એટલે કર્મ પહેલા આવે, શરૂઆતમાં આવે. કર્મ શરૂઆતમાં આવશે. વેલ, પછી રિમેનિંગ વર્ડ્સ. મિત્રો, આમાં સમય દર્શક શબ્દો આવે, સ્થળ દર્શક શબ્દો આવે. તમે ગુજરાતી ભાષામાં વિભક્તિઓ ભણી રહ્યા છો. 7 વિભક્તિ, આમ તો 8 વિભક્તિઓ છે, પણ છેલ્લી વિભક્તિ સંબોધન વિભક્તિ છે. પ્રથમ વિભક્તિ કર્તા વિભક્તિ છે. એમાં અધિકરણ વિભક્તિ આવે. આ તમે શીખી ગયા છો. સ્થળ બતાવે, સમય બતાવે. એ વિભક્તિ પ્રત્યયોની જ્યારે વાત આપણે કરીશું, આગળ આવશે આપણે ગુજરાતી ભાષામાં, ત્યારે એના વિશે ડિટેલમાં સ્ટડી કરીશું. આ બધા જે પણ શબ્દો આવે છે એને આપણે રિમેનિંગ વર્ડ્સ તરીકે ઓળખીએ, રિમેનિંગ શબ્દો તરીકે ઓળખીએ. હવે તો સેન્ટેન્સ પેટર્નની જ્યારે વાત આપણે કરીએ ત્યારે એમાં કંઈ ખૂબ નવું નથી. તમે જાણો છો એમ જ. અહીં મારે કંઈ શીખવાડવાનું છે એની. સબ્જેક્ટ પહેલા આવશે, કર્તા પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ અને પ્લસ RS. આ તમે જાણો છો મિત્રો. અને કર્તા કહીએ આપણે, આ અંગ્રેજી ભાષાની વાત કરીએ છીએ, આ ક્રિયાપદ કહ્યું આપણે, અને આ કર્મ કહ્યું આપણે, અને આ બાકીની વાક્ય રચના કે જેની અંદર આપણે રિમેનિંગ વર્ડ્સનો પ્રયોગ કરીએ છીએ. આ બધું એટલે અહીંયા ચર્ચા કરવાની જરૂર નથી આપણે એટલી બધી. કરતા પછી તરત ક્રિયાપદ આવે, પછી કર્મ આવશે, અને પછી બાકીની વાક્ય રચના આવશે. આ ઇંગ્લિશ સેન્ટેન્સ પેટર્ન છે. અને ગુજરાતી સેન્ટેન્સ પેટર્ન જ્યારે બનાવો ત્યારે સ્થાન બદલી જાય છે. કરતા પછી કર્મ આવે, ક્રિયાપદ આવે, અને પછી બાકીની વાક્ય રચના આવે. એની તમે એક સામાન્ય સમજણ પણ છે, તમે જાણો પણ છો. વેલ, હવે મિત્રો આગળ જઈએ તો પ્રિપોઝિશન અને એ બધું શું છે કે જે આપણે કન્ટેન્ટમાં જ્યારે પાર્ટ્સ ઓફ સ્પીચ, સેન્ટેન્સ પેટર્ન, પ્રિપોઝિશન બધું લઈએ છીએ. પ્રિપોઝિશન મિત્રો ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરજો. કેટલાક અંગ્રેજી શબ્દોના અર્થ સરખા થાય છે, એનો ઉપયોગ જુદો હોય છે. ફોર એક્ઝામ્પલ, પ્રિપોઝિશન તમને બે અત્યારે ઝડપથી શીખવાડું છું. એક સમજો ઇન અને ઇનટુ. એક તમે ઓન, એબોવ અને ઓવર. આ ત્રણેયનો એક સાથે સમાંતર અભ્યાસ કરો અને ઇન અને ઇનટુનો અભ્યાસ કરો. તમને ઝડપથી આવડી જશે. ઇન અને ઇનટુ જ્યારે પ્રયોગમાં લઈએ છીએ, ધ ટીચર ઇઝ ઇન ધ ક્લાસરૂમ અથવા ઇન ક્લાસરૂમ. ધ ટીચર ઇઝ ઇન ધ ક્લાસરૂમ. મેં આ સર્ટેનિટી માટે આર્ટિકલ તેનો પ્રયોગ બે જગ્યાએ કર્યો છે. હવે અહીંયા ઇન છે એ શિક્ષક વર્ગમાં છે એમ બતાવે છે.
વર્ગમાં કોઈ પણ જગ્યાએ હોય, વર્ગ મોટો છે નાનો છે, પણ વર્ગની અંદર છે. એ મુવમેન્ટ કરે છે, બેઠા છે, ઊભા છે, ભણાવે છે, ચાલે છે, વર્ગની અંદર છે. જ્યારે અંદર શબ્દ આવે ત્યારે ઇન. પણ જ્યારે કોઈ માધ્યમ બદલીને એક વસ્તુમાંથી બીજા વસ્તુમાં પ્રવેશ થાય ત્યારે ઇનટુ. ધ ટીચર entered into the classroom. અહીંયા આપણે ઇન્ટુ મૂક્યું, બેના અર્થ સરખા. માછલી પાણીમાં છે, ધ ફિશ ઇઝ ઇન ધ વોટર. માછલી નદીમાં છે, ધ ફિશ ઇઝ ઇન ધ રિવર. માછલીએ નદીમાં કૂદકો માર્યો, ધ ફિશ જમ્પ્ડ ઇન્ટુ ધ વોટર. સો ડિફરન્સ ઇઝ વેરી ક્લિયર. આ તમને સમજાય છે? એકમાં ઇન અને એકમાં ઇન્ટુ. આવું જ ઓન એવો ઓવર છે. ઓન કોનો પ્રયોગ કરીએ? જ્યારે બંને વસ્તુઓ એકબીજાને સ્પર્શતી હોય ત્યારે ઓન મૂકીએ. ધ બુક ઇઝ ઓન ધ ટેબલ. એવો કોને મૂકીએ? જ્યારે બંને વસ્તુઓ એકબીજાને સ્પર્શતી ન હોય પણ એકબીજાની ઉપર નીચેની સ્થિતિમાં હોય ત્યારે. ફોર એક્ઝામ્પલ, the calendar is above the bench. The watch is above the bench, above the chair. અને ઓવર ક્યારે મૂકીએ? મિત્રો, આઈપીએલ ચાલે જ છે. આઈપીએલ ચાલે છે, બલકી મારો આ સેશન અત્યારે ચાલે છે ત્યારે પૂરી થઈ ગયા છે. કોઈ એક ટીમ જીતી ગયા છે. તો કોઈ પ્લેયર જ્યારે 6 મારે છે અને એનો દડો ખેલાડીઓના માથા ઉપરથી જાય ત્યારે કોમેન્ટેટર સરસ ભાષામાં બોલે, the ball is going over the head of the players. The ball is going over the head of the players. ઉપરથી ગતિમાન છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ ગતિ કરે છે, પણ માથા ઉપરથી ટચ નથી કરતું. ત્યારે બટ નેચરલી તમે ઓવર મૂકો છો. એકબીજાને ટચ ના થતા હોય ત્યારે એબોવ મૂકો છો ઉપર નીચેની કન્ડિશનમાં, અને ઓન બંને સ્પર્શે છે. તો મિત્રો, આ જે વાત કરી આપણે, એ એક અંગ્રેજીના એક સામાન્ય કન્સેપ્ટ પર આજે આપણે ગયા. આનો પ્રયોગ તમે જ્યારે રાઇટિંગ ટાસ્ક બનાવો છો, લખો છો, લેખન કૌશલ્યમાં જાઓ છો, તમે એસે લખો છો, જે મારી પાસે છે, તેમાં એસે રાઇટિંગ, લેટર રાઇટિંગ, રિપોર્ટ રાઇટિંગ, તમારે રિપોર્ટ લખવાનો હોય ફોર ઓફિશિયલ ફંક્શન, ઇવેન્ટ, ફિલ્ડ ટ્રીપ, સર્વેઇંગ કર્યું હોય. ફોર એક્ઝામ્પલ, એક ઓફિશિયલ ફંક્શન કોઈ થયું હોય, લાઈક કોઈ ટ્રી પ્લાન્ટેશન પ્રોગ્રામ હોય, અને ટ્રી પ્લાન્ટેશન પ્રોગ્રામ પર તમને અહેવાલ લખવાનું કહેવામાં આવે, જે ઓફિશિયલ ઇવેન્ટ છે, ગુજરાત સરકારનો, ભારત સરકારનો, કોઈનો પણ ઓથોરિટીનો, લોકલ ઓથોરિટીનો. તો લોકલ ઓથોરિટીના જે ટ્રી પ્લાન્ટેશન પ્રોગ્રામ વિશે તમારે અહેવાલ લખવાનો, રિપોર્ટ લખવાનો છે. તો એ તમે એવી રીતે લખો છો કે તમને એ ખબર છે કે ભવિષ્યમાં થશે એ લખવાનું નથી, તમારી સામે થાય છે એ પણ લખવાનું નથી, પણ કેટલાક દિવસ પહેલા, 2 દિવસ પહેલા, 5 દિવસ પહેલા એ બની ગયું. તો સ્વાભાવિક છે કે તમારો ટેન્સ પાસ્ટ ટેન્સ આવશે. ધ્યાનથી સમજો મિત્રો. જે ફોર્મેટની વાતો કરે છે કે ફોર્મેટમાં હોવું જોઈએ, આમ હોવું જોઈએ, તેમ હોવું જોઈએ, કશું જ નથી હોતું રિપોર્ટમાં. ફોરગેટ ધ ફોર્મેટ. ફોરગેટ ધ ફોર્મેટ. ફોર્મેટ ની વાત જ નહીં મિત્રો. અનેક એવા સ્વરૂપમાં લખવાનું છે કે જેમાં તમે રિપોર્ટ કરો છો. રિપોર્ટ તમે જ્યારે કરો છો ત્યારે રિપોર્ટર રિપોર્ટ કોના માટે કરે છે? ટીવીમાં જ્યારે લાઈવ રિપોર્ટિંગ ચાલતું હોય ત્યારની વાત જુદી છે. લિસન ટુ મી. રિપોર્ટ વર્ડ મિત્રો, રિપોર્ટ વર્ડ અંગ્રેજો લાવ્યા ભારતમાં. જ્યારે ભારતમાં તમને ખબર છે મિત્રો, સૌથી પહેલા સ્ટીમ એન્જિનની શરૂઆત થઈ. આ તમે જાણો છો. ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન ભણી ગયા છો. ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશનનો બેઝ રુડોલ્ફ ડીઝલે આપ્યો.
જ્યારે ડીઝલની શોધ થઈ, એમના પછી ડીઝલ નામ આવ્યું. રુડોલ્ફ ડીઝલે ડીઝલ બનાવ્યું. એ પેલા સ્ટીમ એન્જિન હતું, એ પણ તમને ખબર છે. મિત્રો, અંગ્રેજોએ જે અલગ અલગ પોર્ટ બનાવ્યા, બંદરો, આ બંદરોમાં કેટલાક બંદરો એવા હતા કે જેમનું એને રિહેબિલિટેશન કર્યું અને નવા નવા બંદરો માટે રિપોર્ટ શબ્દ મૂક્યો કે જે પોર્ટ ઉપર જે માણસ હોય, લિસન ટુ મી, જે પોર્ટ ઉપરનો જે ઓફિશિયલ માણસ છે, જેને ઓવરસીયર વર્ડ હતો, જે પોર્ટ ઉપર દૂરબીનથી જોતો હોય, કેટલા સ્ટીમર્સ આવે છે, કેટલા વાહનો આવે છે, નજર રાખતો હોય. આજે નજર રાખવાનું કામ કરે છે સ્ટીમર ઉપર, જે કોમોડિટીઝ આવે છે એની અંદર જે કોમ્યુનિકેશન થાય છે, ટ્રાન્સપોર્ટેશન થાય છે, એના પર નજર રાખે, એને ઓવરસીયર, OVER, સિયર, SEER, ઓવરસીયર, સી એટલે દરિયો. તો એ ઓવરસીયરનું કામ એ રિપોર્ટ સોંપે. એ રિપોર્ટ સોંપે કે શું બન્યું હતું. એ મિત્રો, એક અદ્ભુત નામ તમે બની ગયા છો, સેથ ઝઘડુસા. અને ખૂબ જ દાનવીર શેઠ હતા. તમે એના વિશે તો ઘણું બધું ભણ્યા હશો, વાંચ્યું હશે, ક્યાંક નામ આવી ગયું હશે. એમનું વહાણવટુ શબ્દ છે, જે એમના વાહનો ચારે તરફ ફરતા અને ખૂબ જ મોટા પાયે વ્યવસાય ચાલતા. એમના વ્યવસાયની ઉપરની નજર એક હિસ્ટોરિકલ વાત કરું છું, જેની નોંધ પ્રોબેબલી કનેરલ માણેકલાલ મુનશી સાહેબે પણ લીધી છે. સાથે મોટાભાગના હિસ્ટોરિયન્સ જ્યારે આ સ્થળનો ઉલ્લેખ થાય ત્યારે નોંધ કરે છે. પોરબંદરની આગળ અને જામખંભાળિયાની વચ્ચે હર્ષદ નામનું ગામ આવે છે, જ્યાં હરસિદ્ધિ માતાનું મંદિર છે. એ ત્યાંથી માતાજી શેઠ ઝઘડુસાના વાહનો પર નજર રાખતા અને સુરક્ષા આપતા. તો રિપોર્ટ શબ્દ આવ્યો ત્યારે પોર્ટના આધારે. પોર્ટ એટલે બંદર. તો રિપોર્ટ તો સ્વાભાવિક છે કે તમને પણ રિપોર્ટ આપવાનું કહેવામાં આવશે. તમે એક ઓફિસર બનશો અને તમને તમારા ઉપરના અધિકારીઓ, બ્યુરોક્રેસીનો નિયમ છે, તમારી ઉપર પણ કોઈક હશે, કલેક્ટરની ઉપર પણ કોઈ હોય. કલેક્ટર થવું એક, મિત્રો, માત્ર સપનું જોવાથી નથી થવાતું. હા, એના માટે પ્રચંડ પુરુષાર્થ અને મહેનત કરવી પડે છે અને એના માટે દિલ લગાવી દેવું પડે છે. દિલ અને દિમાગ બંને, હાર્ટ એન્ડ હેડ બોથ. વેલ, તો રિપોર્ટ તમે જ્યારે લખો છો ત્યારે એ ભૂતકાળમાં આવશે ને. ટ્રી પ્લાન્ટેશન એક ઓફિશિયલ ઇવેન્ટ છે. તો ઓફિશિયલ ઇવેન્ટ તમે લખો છો ત્યારે એ તમે પાસ્ટ ટેન્સમાં લખો છો, સ્વાભાવિક છે, અને એ પાસ્ટ ટેન્સમાં જ આવશે. તો એવી રીતે જ્યારે તમે ઇંગ્લિશમાં લખો છો, એવું જ રાઇટિંગ ઓન વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન છે. હવે વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન છે, લિસન ટુ મી. ગ્રાફ, ઇમેજ ફોર્મ, ફ્લો ચાર્ટ, ટેબલ, કમ્પેરિઝન, સિમ્પલ સ્ટેટિસ્ટિકલ ડેટા, સો એન્ડ સો. એક ફોર્મલ સ્પીચ, પ્રિસાઇઝ અને રીડિંગ કોમ્પ્રિહેન્શન. મિત્રો, આમાં ક્યાં કંઈ નવું છે? અંગ્રેજી રમતા રમતા શીખી જવાય. અંગ્રેજી એવી ભાષા નથી કે જે તમને મુશ્કેલી કરશે, પણ જે વિદ્યાર્થી મિત્રોને, સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓને અંગ્રેજી નડે છે, મિત્રો, અંગ્રેજીનો ઉપયોગ એક ઓફિસર તરીકે તમારે વારંવાર કરવાનો થશે. સામાન્ય અંગ્રેજીની સમજણ હોવી જોઈએ. હું નથી કહેતો કે તમારે વિલિયમ શેક્સપિયર થવાનું છે. અમને એનાટોમીમાં એવું કહેવામાં આવતું ફર્સ્ટ MBBSમાં કે યુ ડોન્ટ નીડ ટુ બી પેઇન્ટર. થર્ડ MBBSમાં, સેકન્ડ MBBSમાં જ્યારે અમે ડાયાગ્રામ બનાવતા ત્યારે અમને એવું કહેવામાં આવતું કે તમારે પેઇન્ટર થવાની જરૂર નથી, ચિત્રકાર થવું નથી. ચિત્રકાર નથી થવું, પણ તમે જે બનાવો છો ડાયાગ્રામ, ફોર એક્ઝામ્પલ હ્યુમન ડાયજેસ્ટિવ સિસ્ટમ હોય
તો એ એનાટોમિકલી પરફેક્ટ હોવી જોઈએ. હ્યુમન હાર્ટ બનાવતા હોય, હાર્ટની ચેમ્બર બનાવતા હોય, વાલ બનાવતા હોય, આર્ટરીઝ અને વેન્સ બનાવતા હોય. મિત્રો, હ્યુમન હાર્ટ કોનિકલ ઇન શેપ છે, બંધ મુઠ્ઠી જેવું છે. હ્યુમન હાર્ટ ગજબની રચના છે. ઈશ્વરે આ ગજબની સૃષ્ટિ બનાવી છે. હાર્ટ બનાવીને પમ્પિંગ એક્શન કરે છે, ટ્રાન્સપોર્ટેશન માટે મદદ કરે છે. હાર્ટ શું નથી કરતું? સતત ધબકે છે, સતત ધબકે છે, કન્ટિન્યુઅસ ધબકે છે. મિત્રો, તમારી જાણકારી માટે કહું છું, એક જમાનામાં એક ટ્રેજિક મૂવી આવ્યું. એ મૂવી પછી ઘણા યુવાન પ્રેમી પંખીડાઓ સુસાઇડ કરીને મર્યા. ક્રિશ્ચિયન બેઝ ઉપર મૂવી આવ્યું, જુલી, હિન્દી મૂવી, નામ જુલી. અને એમાં એક ઇંગ્લિશ ગીત આવે છે, આખું ગીત ઇંગ્લિશમાં છે. કે સર્ચ કરજો, માય હાર્ટ ઇઝ બીટિંગ, માય હાર્ટ ઇઝ બીટિંગ, નોટ અ સિંગલ વર્ડ ઇઝ ઇન હિન્દી. હિન્દી ફિલ્મ જગતનું આ પહેલું મૂવી કે જેનું આખું ગીત ઇંગ્લિશમાં હોય. અને ક્રિશ્ચિયન થીમ પરનું આ મૂવી હતું, જુલી. આઈ થિંક સૌ પ્રથમ ક્રિશ્ચિયન થીમ પર મૂવી બનાવ્યું હોય તો કદાચ આઈ થિંક ગુરુદત્ત સાહેબે બનાવ્યું. અને ગુરુદત્ત સાહેબે જાલ નામનું મૂવી બનાવ્યું હશે, આઈ થિંક સો. જેમાં ગીતા બાલી અને દેવાનંદ સાહેબ હશે. ગુરુદત્ત સાહેબ એકદમ લેજેન્ડરી હતા. પ્યાસા બનાવ્યું જ્યારે એમણે, ત્યારે ચારે બાજુ છવાઈ ગયા. ગુરુદત્ત સાહેબ વોઝ નોટ એન ઓર્ડિનરી પર્સન. ક્યારેક વાત કરશું મિત્રો. તો તમે જ્યારે લખો છો ત્યારે બધા જ કન્સેપ્ટ મનમાં રાખો. બધી વસ્તુઓ વિશે વિચારો. એક પ્રક્રિયા હોય છે મિત્રો. ગુજરાતી રંગભૂમિની વાત આવે તો ગુજરાતનું પહેલું મૂવી કયું બન્યું તેની આપણને ખબર હોવી જોઈએ. સામાન્ય જ્ઞાનનો અર્થ શું થયો મિત્રો? સામાન્ય સમજણ. તો એ સામાન્ય સમજણ કેવી રીતે લાવવી? એ ખ્યાલ ક્યારે આવશે? એ ખ્યાલ ત્યારે આવે છે મિત્રો કે જ્યારે તમે સામાન્ય બાબતોને સઘન અધ્યયનમાં લ્યો છો, સામાન્યને અસામાન્ય કરો છો. મિત્રો, પ્રચંડ પુરુષાર્થ સાથે આગળ વધો. તમને લેટર રાઇટિંગ, એસે રાઇટિંગ, રિપોર્ટ રાઇટિંગ, સ્પીચ, આ બધું જ સેશન કરવા માટે મારે એક સેશનની જરૂર પડશે. અને એક સેશનમાં બધું આવી જશે. સેટ પણ હાર્ડ નથી, મુશ્કેલ નથી, ટફ નથી. રસ્તાઓ સરળ બની જશે તમે ચાલશો તો. તમારે ચાલવાનું છે અને સતત ચાલવાનું છે. તો જેમ હૃદયનું કામ ધબકવાનું છે, અમને એમ કહેવામાં આવતું કે તમારે એનાટોમિકલી સાચી હોય એવો લેવલ ડાયાગ્રામ બનાવવાનો છે, ફિઝિયોલોજીકલી સાચો હોય એવો. ડોન્ટ નીડ ટુ બી પેઇન્ટર. આકૃતિ પેઇન્ટિંગ કરીને બતાવવાની જરૂર નથી. એમ તમને કહું છું કે તમારે ક્યાં વિલિયમ શેક્સપિયર થવું છે અંગ્રેજીમાં, તમારે ક્યાં જ્હોન મિલ્ટન થવું છે, તમારે ક્યાં ટી.એસ. ઇલિયટ થવું છે. તમારે ખાલી અંગ્રેજી સાચું લખીને આવવું છે ને STI મેન્સ પાસ કરવી છે. નથી લાઈક ધેટ, મોર ધેન ધીસ. અને એ હું કરાવી દઈશ. અહીંથી તમને જે એસેસ મળે છે, રિપોર્ટ રાઇટિંગ મળે છે, અહીંથી જેટલા પણ રિસોર્સિસ મળે એનો સ્ટડી કરી લેજો. એમાં ક્યાંય પણ તકલીફ આવે તો હું બેઠો છું, તમને એ સોલ્વ કરાવી દઈશ. ડૉક્ટર અતુલ સર ગુજરાત કરિયર એકેડમી તરફથી વચનબદ્ધ છે મિત્રો. તમને બધું થઈ જશે. તમારે માત્ર ને માત્ર જેટલા રિપોર્ટ હું અહીંથી આપું છું, જેટલા એસે આપું છું, જેટલી સ્પીચ આપું છું લખવા માટેની, તમને એ પણ તૈયાર કરીને આપીશ એવું હશે. તમારી રજૂઆત હશે તો. તમે જાણો છો ને મિત્રો કે માગ્યા વિના માય નો પીરસે. અને સમજો, એક લેટર રાઇટિંગમાં જો ખાલી ફોર્મેટ આધારે ચાલતું હોય કે પછી
એસે ફોર્મેટ આધારિત થતું હોય. નિબંધ શબ્દ મિત્રો જોરદાર છે. નિબંધ વિશે વાત આપણે કરશું ગુજરાતીમાં કે નિબંધ છે શું ખરેખર, નિબંધ આવ્યો ક્યાંથી, નિબંધ બનાવ્યો કોણે, નિબંધનો કન્સેપ્ટ કોણ લાવ્યું. અંગ્રેજી સાહિત્યના બે મહાન સાહિત્યકારો નિબંધના કન્સેપ્ટ પર ગયા. એકના નામથી તમે પરિચિત છો, ફ્રાન્સિસ બેકન. ફ્રાન્સિસ બેકન મિત્રો એથિક્સની અંદર અને બધે જ યુપીએસસીમાં ફ્રાન્સિસ બેકનને ભૂલી ન શકાય, અને બીજા પણ તમારા કોર્સમાં હોવા જોઈએ, તમને ખબર હોવી જોઈએ. નિબંધમાં નિબંધ કૌશલ્ય કેમ લાવવું, લખતી વખતે વિચારોનું પ્રતિબિંબ કેમ લાવવાનું છે, નિબંધમાં કયા કયા કન્ટેન્ટ હોય. નિબંધ માત્ર એક પક્ષીય નથી હોતો, અલગ અલગ પ્રકારના ફોર્મ્સ હોય છે. એનું ફોર્મેટ ન હોય. લેટર રાઇટિંગમાં ટુ અને ફ્રોમ અને સબ્જેક્ટ અને લેટર, આટલું પૂરતું નથી મિત્રો, આટલું પૂરતું નથી. આ ખોટી વાત છે. આ રેફરન્સીસ બુકમાં જે આપ્યું હોય એ સાથે હું જરાય પણ સહમત નથી, સેજ પણ નહીં. મિત્રો યુપીએસસીમાં એવો એસે પૂછાય છે કે મેથેમેટિક્સ ઇઝ ધ મ્યુઝિક ઓફ લાઈફ. એક્સપ્લેન ધ સ્ટેટમેન્ટ ફિલોસોફિકલી. લિસન ટુ મી કેરફુલી. એટલે આખી એક સિસ્ટમને આપણે ડેવલપ કરવી પડે અને એ સિસ્ટમ પ્રમાણે ચાલવું પડે. આ બધી વાતો મિત્રો આપણે કરીશું. તમે માત્ર સ્ટડી કરો છો, તમે માત્ર અભ્યાસ કરો છો, અધ્યયન કરો છો, જ્યાં પણ જરૂર છે ત્યાં અમે મદદ કરવા તૈયાર છીએ. આજથી જ જે અવલોકન મોડ્યુલર ટેસ્ટ સિરીઝ શરૂ થઈ ગઈ છે. તમે જ્યારે આ સેશન સાંભળતા હશો ત્યાં સુધીમાં અવલોકન મોડ્યુલર ટેસ્ટ સિરીઝનું પહેલું પેપર ગુજરાતી ભાષાનું ક્વેશ્ચન પેપર આન્સર શીટ સાથે તમને સબમિટ થઈ ગયું હશે. શાંતિથી બેસીને વિચારીને ક્વેશ્ચન પેપર વિચારીને આન્સર બધા લખી અને ગુજરાત કરિયર એકેડેમીની હેલ્પલાઇન નંબર પર સબમિટ કરી આપો. પીડીએફ ફોર્મ બનાવીને, માત્ર પીડીએફ ફોર્મમાં તમને એનું સોલ્યુશન મળશે. તમને ક્ષતિઓ તરફ ધ્યાન દોરાશે. તમને કહેવામાં આવશે કે આ ભૂલો છે. વ્યક્તિગત ફોન થશે મિત્રો, વ્યક્તિગત ફોન થશે. હું ફરીથી રિપીટ કરું છું, તમને જેટલો લાભ મળે એટલું લઈ લો. સતત અને સઘન અધ્યયન કરો અને મહેનત કરો, પ્રચંડ પુરુષાર્થ કરો. જેમને હજુ પણ મન થાય છે કે ના મારા ટેસ્ટ સિરીઝ પછીની ભરવી છે, આ પછી 4 થી 5 ટેસ્ટ સિરીઝ મિત્રો આવશે. આપણી પાસે જેટલા સમય બચે છે, જેટલો સમય, આ સમયમાં આપણે કન્ટિન્યુ વર્ક કરશું. સાથે તમને દરેકે દરેક ટોપિકના સવાલો મળી રહેશે પીડીએફ ફોર્મમાં. ટેલિગ્રામ પર બધું મળતું રહેશે. સાથે તમને વોટ્સઅપ કોમ્યુનિટી ચેટ ગ્રુપ જે આપ્યું છે એના પર મળતું રહેશે. તમે કન્ટિન્યુ મહેનત કરો અને પ્રચંડ પુરુષાર્થ કરો. At the end of the day, as I told you previously, વિન્સ્ટન ચર્ચિલની ભાષામાં, before victory, and that victory is in your hands. ફરીથી મળીએ છીએ મિત્રો કાલે. ધન્યવાદ. વંદે માતરમ. જય હિન્દ.